નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના 5મા ચેપ્ટર કે જેનું નામ છે ગતિના નિયમો. આ ચેપ્ટરની આપણે ગયા લેક્ચરમાં શરૂઆત કરેલી, જેમાં આપણે ગતિનું કારણ, બળના પ્રકારો અને એરિસ્ટોટલની માન્યતા, એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા, આપણે એનો અભ્યાસ આપણે ગયા લેક્ચરમાં કરેલો. એરિસ્ટોટલની આ માન્યતા ખોટી પાડવાનું કામ લગભગ ગેલેલિયોએ કરેલું છે. એટલે ગેલેલિયોએ એ આગળના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન જોયો હતો કે શું ગતિમાન પદાર્થને ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ લગાડવું પડે? તો એરિસ્ટોટલની માન્યતા મુજબ ગતિમાન પદાર્થને ગતિ ચાલુ રાખવા બાહ્ય બળ લગાડવું પડે છે. જવાબ છે હા. જ્યારે ગેલેલિયોએ પોતાના તર્કથી કેટલાક પ્રયોગોને આધારે આ પ્રશ્નનો સાચો જવાબ આપ્યો છે અને એરિસ્ટોટલની માન્યતાને ખોટી પાડી છે. તો સૌપ્રથમ આપણે ગેલેલિયોનો જે જડત્વનો નિયમ ભણીએ. ગેલિલિયોનો જડત્વનો નિયમ. ગેલિલિયો ગેલિલી નામના વૈજ્ઞાનિકે ઘણા બધા પ્રયોગો કર્યા અને એના અનુરૂપ યંત્રશાસ્ત્રમાં એક અગત્યનો જડત્વનો નિયમ આપ્યો છે. ઢોળાવવાળી સપાટી પર, સમતલ ઢોળાવવાળી સપાટી, લીસી સપાટી ઉપર દડાને ગતિ કરાવવાનો એક પ્રયોગ કર્યો. સમજો કે આવી એક ઢાળવાળી સપાટી છે, બરાબર. આ સપાટી પર દડાને ઉપરથી આમ મુક્ત કરીએ તો દડો આ તરફ આમ ગતિ કરતો કરતો નીચે આવશે. જેમ જેમ નીચે આવશે એમ એનો વેગ વધશે, એટલે કે દડો છે એ પ્રવેગી ગતિ કરશે. કોઈ ઢાળ પરથી દડાને મૂકીએ ઊંચાઈએથી તો એ ધીમે ધીમે જેમ નીચે આવશે એમ એમ એનો વેગ, આપણને ખબર છે, દડાને મૂકીએ છીએ, ફેંકતા નથી, મૂકીએ છીએ ત્યારે જેમ જેમ નીચે આવશે એમ એનો વેગ વધતો જશે. એટલે કે દડો પ્રવેગી ગતિ કરે છે. આ સ્થિતિમાં એનો વેગ વધે છે. જેમ જેમ દડો નીચે આવશે એમ એમ વેગ વધતો જશે. એટલે કે દડો છે તે પ્રવેગી ગતિ કરે છે, વેગમાં વધારો કરે છે. આ જ રીતે જો આવા જ ઢાળ ઉપર, ધારો કે રીતે બીજો ઢાળ છે, ઢાળ ઉપર દડાને ફેંકીએ, ઉપર તરફ દડાને ફેંકીએ તો જ્યારે આ લીસા ઢાળ ઉપર દડાને ઉપર તરફ ગતિ કરાવીએ ત્યારે દડો જેમ જેમ ઉપર જાય છે તેમ તેમ, આપણો સર્વસામાન્ય અનુભવ છે, આવું કરીએ તો શું થાય? દડાને ઢાળ ઉપર આમ રેડવી અને ઉપર ચડાવીએ તો દડો જેમ જેમ ઉપર ચડશે એમ એમ એનો વેગ ઘટતો જશે અને અમુક ઊંચાઈથી પાછો આવશે. તેથી ઉપર જતા જતા તેનો વેગ ઘટે છે. એટલે કે આ દડો છે એ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે. વેગમાં ઘટાડો થાય છે, પ્રતિ પ્રવેગી ગતિ કરે છે. ઢાળ ઉતરે છે ત્યારે પ્રવેગી ગતિ, ઢાળ દડો ચડે છે ત્યારે પ્રતિ પ્રવેગી ગતિ. આને અનુરૂપ ગેલેલિયોના વિચાર મુજબ સમક્ષિતિજ ઢાળ શૂન્ય હોય એવી સ્થિતિમાં દડો જ્યારે ઢાળ ઉતરતો હોય છે ત્યારે વેગ વધારે છે, ઢાળ ચડતો હોય છે ત્યારે વેગ ઘટાડે છે. તો ગેલેલિયોના તર્ક મુજબ ઢાળ વગરની લીસી સપાટી ઉપર દડો જ્યારે ગતિ કરતો હોય ત્યારે એનો વેગ નો વધવો જોઈએ કે નો ઘટવો જોઈએ, એટલે કે વેગ અચળ હોવો જોઈએ. વેગ કેવો હોવો જોઈએ? અચળ હોવો જોઈએ. એટલે કે એનો પ્રવેગ
શૂન્ય હોવો જોઈએ. સમક્ષિતિજ સમતલ રસ્તા પર ઘર્ષણ રહિત સ્થિતિમાં દડાને ફેંકતા દડો પ્રવેગ રહિત શૂન્ય પ્રવેગ સાથે અચળ વેગથી ગતિ કરતો હોવો જોઈએ. આમ આવી સ્થિતિમાં પદાર્થ છે સુરેખ રસ્તા પર ગતિ કરવા માટે અચળ વેગથી ગતિ કરવા દરમિયાન કોઈ બાહ્ય બળ લગાડવું પડે નહીં, પ્રવેગ શૂન્ય હોય છે. વ્યવહારમાં સમક્ષિતિજ સપાટી પર કોઈ દડાને ખસેડીએ તો અચળ વેગથી ગતિ નથી થતી, કારણ કે ઘર્ષણ પરિબળ હાજર છે. ઘર્ષણ બળના કારણે વેગ ઘટાડે છે. પણ આથી આદર્શ પરિસ્થિતિમાં લીસી સપાટી પર ઘર્ષણ રહિત લીસી સપાટી પર દડો એકવાર ફેંકીએ, દડો સતત ને સતત અચળ વેગથી આગળ ને આગળ ગતિ કરે છે. આવો જ ગેલેલિયોનો એક બીજો પ્રયોગ જોઈએ. ધારો કે બે તરફ ઢાળ ધરાવતું આવું એક પાત્ર છે. ધારો કે આવું પાત્ર છે. સમક્ષિતિજ સપાટીથી આ એક તરફ ઢાળ પરથી કોઈ એક દડાને, આ ઘર્ષણ રહિત લગભગ લીસી સપાટી ગણીએ તો એક દડાને કઈક ઊંચાઈએથી સમક્ષિતિજ સાથે કંઈક ઊંચાઈ, ધારો કે એ જ ઊંચાઈએથી મૂકીએ છીએ, મુક્ત પતન કરાવી મૂકી દે તો સ્વાભાવિક છે આ દડો છે એ ધીમે ધીમે આ તરફ આમ આવશે, પેલા વેગમાં વધારો થશે, પછી ગતિ કરતા કરતા આ ઢાળ ચડશે એટલે એનો વેગ ઘટશે. અતિ આદર્શ પરિસ્થિતિમાં એવું જોવા મળે છે કે આ બાજુ દડો જ્યારે ટોચ ઉપર પહોંચશે ત્યારે સામે એટલી જ ઊંચાઈ, એટલે કે h જેટલી જ ઊંચાઈ અંતે પ્રાપ્ત કરે છે. પછી પાછો આવે. વ્યવહારમાં ઘર્ષણના કારણે આ ઊંચાઈ h, આ ઊંચાઈ એ આ ઊંચાઈથી ઓછી હોઈ શકે પણ વધારે હોઈ શકે નહીં. ખાસ ખ્યાલ રહે કે અહીંયા દડાને માત્ર મૂકીએ છીએ. આ ઢાળ પરથી દડાને મૂકતા દડો છે આ ઢાળ ઉતરી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરી આ ઢાળ ચડે છે ત્યારે પ્રારંભમાં જેટલી ઊંચાઈ છે એના જેટલી અથવા તો ઘર્ષણની સ્થિતિમાં એનાથી ઓછી ઊંચાઈ પ્રાપ્ત કરે છે, એનાથી વધારે ઊંચાઈ ક્યારેય પ્રાપ્ત કરતો નથી. ત્યાર પછી ગેલેલિયોએ આ પાત્રનો આ તરફનો ઢાળ છે એ ઢાળ એને ઘટાડ્યો. બીજી પરિસ્થિતિમાં આ આકૃતિ મુજબ આ તરફનો ઢાળ એટલો ને એટલો રાખ્યો, આ તરફનો ઢાળ છે ને એને આમ ઘટાડ્યો. આવા રસ્તા પર દડાને એ જ ઊંચાઈએથી મુક્ત પતન કરાયું. ઊંચાઈ સમક્ષિતિજથી દડાની પ્રારંભમાં ઊંચાઈ એ જ છે. પેલા બંને બાજુ ઢાળ સરખા હતા, હવે આ બાજુ ઢાળ વધુ છે, આ બાજુ ઢાળ ઓછો છે. પદાર્થને એ જ ઊંચાઈએથી ઢાળ પર મુક્ત કરતા દડો છે આ રીતે આમ પદાર્થ કે દડો ગતિ કરતો કરતો આમ આવે છે અને ફરીથી આ ઘર્ષણ રહિત આદર્શ સપાટી માટે પેલા જેટલી જ એટલે કે h ઊંચાઈ પ્રાપ્ત કરે છે, h જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. પરંતુ આ પરિસ્થિતિ કરતા આ પરિસ્થિતિમાં h ઊંચાઈ ઓછા ઢાળ માટે h ઊંચાઈ પ્રાપ્ત કરવા એને વધારે અંતર કાપવું પડે છે. ઘર્ષણ રહિત સ્થિતિમાં પદાર્થને h ઊંચાઈથી મુક્ત પતન કરાવતા ઢાળ ઉતરી સામે ઢાળ ચડે છે ત્યારે એટલી જ ઊંચાઈ સુધી, પ્રારંભમાં જેટલી ઊંચાઈ હતી અંતે એટલી જ ઊંચાઈ તે પ્રાપ્ત કરે છે.
પણ એ માટે એ વધુ અંતર કાપે છે. આ ઢાળ જેમ જેમ ઘટાડતા જાય તેમ તેમ એને કાપવાનું અંતર વધતું જાય. આગળ ઉપર હજી આ ઢાળ આમ ઘટાડી દે તો એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા વધારે અંતર કાપવું પડે. વળી ઢાળ ઘટાડી દે એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા વધારે અંતર કાપવું પડે. તો અંતે આ તરફ આમ ઢાળ છે અને આ બાજુ સપાટી આમ સમછીતી જ કરી નાખીએ તો એ જ ઊંચાઈના આ ઢાળ પરથી પદાર્થને મુક્ત કરીએ તો આથી આદર્શ પરિસ્થિતિમાં આ દડો છે ફરી પાછો એ જ ઊંચાઈ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે. એના ભાગ રૂપે ઢાળ ક્યારે આવશે ને એની રાહ જોતા જોતા આગળ ને આગળ ચાલ્યો જશે. એટલે કે ઢાળ પરથી ઉતરતો આ પદાર્થ સંચિતિત સપાટી ઉપર આદર્શ પરિસ્થિતિમાં ઘર્ષણ રહિત પરિસ્થિતિમાં અચળ વેગથી અનંત અંતર સુધી ગતિ ચાલુ રાખશે. અચળ વેગથી ગતિ કરશે. પાછો એ જ ઊંચાઈ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે પણ એટલી ઊંચાઈ તો ઢાળ જ નથી તો એ સતત આગળ ને આગળ વધશે. જેમ જેમ આ ઢાળ ઘટાડીએ છીએ એમ એમ અંતર કાપવાનું અંતર વધતું જાય. ઢાળ ઘટાડીને શૂન્ય કરી નાખીએ તો એ અનંત અંતર સુધી આદર્શ પરિસ્થિતિમાં ગતિ કરે. પરંતુ વ્યવહારમાં આવું નથી થતું કારણ કે દડાની સપાટી અને આ ઢાળની સપાટી એ સમછિતિત સપાટી અને દડાની સપાટી વચ્ચે ગતિ દરમિયાન ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ લાગે અને એ ઘર્ષણ બળના કારણે વ્યવહારમાં દડો છે સમછિતિત સપાટી ઉપર ગતિ કરતા કરતા અમુક અંતર કાપી ઊભો રહી જાય કારણ કે એના ઉપર ઘર્ષણ બળ લાગે છે. પણ સમજો કે એવી અતિ આદર્શ પરિસ્થિતિ અત્યંત લીસી પરિસ્થિતિ વિચારો ઘર્ષણ જ નથી લાગતું એકદમ આમ માર્બલ જેવો લીસી સપાટી છે અને દડો પણ એકદમ લીસો છે. સમજો કે ઘર્ષણ જ નથી તો આવી પરિસ્થિતિમાં દડાને અહીંયાથી મૂકીએ તો દડો છે ચાલ્યો જ જાય. સામાન્ય ગ્રાઉન્ડ હોય એમાં દડાને આપણે રેડવીએ તો અમુક અંતર કાપીને ઊભો રહી જાય બરાબર. પછી એકદમ લીસું કાર્પેટ પાથરેલું હોય બરાબર અને લીસું ગ્રાઉન્ડ હોય એના ઉપર દડાને આમ ફેંકીએ તો આઉટફિલ્ડ વધારે કહેવાય બરાબર ને ક્રિકેટની ભાષામાં. તો દડો દૂર સુધી જાય પછી ઊભો રહે. ખરબચડી સપાટી ઉપર દડો વહેલો ઊભો રહી જાય. લીસી સપાટી ઉપર દડો દૂર જાય. એકદમ આમ લીસી ટાઇલ્સ વાળી સમજો કે સપાટી હોય તો દડાને રેડવો તો દડો આમ ક્યાંય સુધી દૂર સુધી હાલ્યો છે. કહેવાનો અર્થ આદર્શ પરિસ્થિતિમાં દડો છે અચળ વેગથી સતત ગતિ ચાલુ રાખે. એટલે કે અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે ગતિમાન પદાર્થને પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખવા કોઈ બાહ્ય બળ લગાડવું પડતું નથી. તેથી એરિસ્ટોટલની વાતનું ખંડન એરિસ્ટોટલની વાતને અહીંયા ભૂલ ભરેલી ગેલેલિયોએ સાબિત કરી. સ્થિર અવસ્થા અને અચળ વેગી અવસ્થા બંને ગેલેલિયોના મત મુજબ સરખી અવસ્થા છે. બંને સ્થિતિમાં બાહ્ય બળ શૂન્ય છે. વ્યવહારમાં કોઈ પદાર્થ છે એ ગતિ કરતો હોય ત્યારે ગતિ દરમિયાન ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે ને જેટલું ઘર્ષણ બળ લાગતું હોય એટલું જ બાહ્ય બળ લગાડીએ તો પરિણામી બળ 0 થાય અને આવી સ્થિતિમાં પરિણામી બળ 0 થાય તો એ પદાર્થ છે એ અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. આમ જ્યાં સુધી પદાર્થ ઉપર બાહ્ય બળ ન લાગે ને ત્યાં સુધી ગેલેલિયોના મત મુજબ પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે છે. અવસ્થા જાળવવાના પદાર્થના આ ગુણધર્મને જડત્વનો ગુણધર્મ કહેવાય. આમ ગેલેલિયોના જડત્વના નિયમ મુજબ બાહ્ય બળ ન લાગતું હોય ત્યારે સ્થિર પદાર્થ સ્થિર રહે અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે. એટલે કે બાહ્ય બળની ગેરહાજરીમાં
પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં ફેરફાર કરતો નથી. આ વાતને ગેલેલિયોનો જડત્વનો નિયમ કહે છે. બાહ્ય બળ પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે પદાર્થ પોતાની ગતિની અવસ્થા જાળવી રાખે છે. સ્થિર હોય તો સ્થિર રહે, અચળ વેગી ગતિ કરતો હોય ને તો અચળ વેગી ગતિ ચાલુ રાખે. આમ પદાર્થ હંમેશા પોતાની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. જ્યાં સુધી બળ ન લાગે ને ત્યાં સુધી પદાર્થના અવસ્થા જાળવી રાખવાના આ ગુણધર્મને જડત્વનો ગુણધર્મ કહે છે. આ વાતને જડત્વના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે કોઈ પણ પદાર્થ પોતાની ગતિની અવસ્થા એ જાળવી રાખે છે. બરાબર. તો આ વાત છે ગેલેલિયોનો જડત્વનો નિયમ. ગેલેલિયોના જડત્વના નિયમથી જ ન્યૂટને એ યંત્રશાસ્ત્રની શરૂઆત કરી. ગેલેલિયોનો જડત્વના નિયમથી જ એ ન્યૂટનના ગતિના નિયમો આપી અને યંત્રશાસ્ત્ર ઊભું કરવાનું કામ લગભગ ન્યૂટને પોતે એકલા હાથે કર્યું છે. ગેલેલિયોના જડત્વના નિયમથી શરૂ કરી એરિસ્ટોટલની લગભગ બધી જ માન્યતાઓ ન્યૂટને ખોટી પાડી છે. તો ગેલેલિયોના જડત્વના આ નિયમ પછી ટેક્સ્ટમાં ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ આપેલો છે. આ પહેલા નિયમનો અભ્યાસ કરીએ. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ અથવા પ્રથમ નિયમ. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ વસ્તુતઃ ગેલેલિયોનો જડત્વનો નિયમ જ છે. જ્યાંથી ગેલેલિયોએ આ જડત્વનો નિયમથી યંત્રશાસ્ત્ર છે એ પૂરું કર્યું ત્યાંથી જ ન્યૂટને યંત્રશાસ્ત્રની શરૂઆત કરી છે. તેથી ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, પ્રથમ નિયમ એ ગેલેલિયોનો જડત્વનો જ નિયમ છે. એટલે કે બાહ્ય બળની ગેરહાજરીમાં, બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ બાહ્ય બળની ગેરહાજરીમાં સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. કોઈ પણ પદાર્થ પોતાની ગતિની અવસ્થા જાળવી રાખે છે સિવાય કે એના ઉપર બાહ્ય બળ લાગતું હોય. શબ્દો સ્વરૂપે આ નિયમ આપણે આ રીતે લખશું: બાહ્ય બળની ગેરહાજરીમાં, બાહ્ય બળની ગેરહાજરીમાં સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ હકીકતને ન્યૂટનના ગતિના પહેલા નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ન્યૂટનનો આ ગતિનો પહેલો નિયમ છે એ બીજી રીતે કહેવું હોય તો બાહ્ય બળ જ્યારે ગેરહાજર હોય, એટલે કે જ્યારે F બરાબર 0, બાહ્ય બળ ગેરહાજર છે, ત્યારે પદાર્થનો પ્રવેગ, બળ 0 ત્યારે પ્રવેગ A બરાબર 0, અને પ્રવેગ 0 હોય
તો એ એટલે પ્રવેગ એટલે આપણને ખબર છે, પ્રવેગ એટલે વેગના ફેરફારનો સમયગાળો. પ્રવેગ 0 હોય, પ્રવેગ જો 0 હોય તો વેગનો ફેરફાર 0 હોય, અને વેગનો ફેરફાર 0 હોય તો વેગ કેવો હોય? અચળ હોય. વેગ v કેવો? અચળ. તેથી જ્યારે બાહ્ય બળ 0 ત્યારે પ્રવેગ 0 અને વેગ અચળ હોય છે. તથા જ્યારે બાહ્ય બળ લાગતું હોય એટલે બળ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે પ્રવેગ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે પ્રવેગ 0 નથી તો વેગ બદલાતો હશે, તેથી વેગ ચલ હશે, બદલાતો હશે. તેથી બીજી રીતે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, જ્યારે બાહ્ય બળ 0 હોય ત્યારે પદાર્થનો પ્રવેગ 0 હોય અને વેગ અચળ હોય, તથા જ્યારે બાહ્ય બળ અશૂન્ય હોય ત્યારે પદાર્થનો પ્રવેગ અશૂન્ય હોય અને અથવા વેગ છે બદલાતો હોય. આ ન્યૂટનનો ગતિનો આ પ્રથમ નિયમ એ વસ્તુતઃ છે એ ગેલેલિયોનો જડત્વનો નિયમ જ છે. ગેલેલિયોનો જડત્વનો નિયમ જ આ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે. આ ન્યૂટનનો ગતિનો પહેલા નિયમની ઉપયોગિતા આપણે બે રીતે નક્કી કરી શકીએ કે જ્યારે આપણને ખબર હોય કે જ્યારે કોઈ પદાર્થ પરનું પરિણામી બાહ્ય બળ 0 છે ત્યારે આપણે કહી શકીએ કે એ પદાર્થ સંતુલનમાં હશે. પ્રવેગ 0 હશે અને પોતાની વેગ અચળ હશે, સ્થિર હશે તો સ્થિર હશે, અચળ વેગથી ગતિ કરતો હશે તો અચળ વેગી ગતિ ચાલુ રાખશે, પોતે સંતુલનમાં હશે. જ્યારે આપણને નક્કી છે કે પદાર્થ ઉપરનું પરિણામી બાહ્ય બળ 0 છે, બાહ્ય બળ લાગતું જ નથી, ત્યારે આપણે એ ગતિની અવસ્થા સ્થાયી અવસ્થા છે એમ ચોક્કસપણે કહી શકીએ. આમ બળ ગેરહાજર ત્યારે ગતિની અવસ્થા કેવી છે એ નક્કી કરી શકીએ. દાખલા તરીકે સમજો કે કોઈ એક અવકાશયાન છે, પૃથ્વીથી ખૂબ જ દૂર છે, અવકાશયાન એનું રોકેટ સમજો કે બંધ છે અને આસપાસમાં કોઈ ગ્રહ કે તારો નથી, એટલે કે એ બધા ગ્રહ કે તારાના ક્ષેત્રની સમજો કે બહાર એક અવકાશયાન છે અને એ પોતાનું રોકેટ એ બંધ કરે છે. આનો અર્થ એવો કે આ સ્થિતિમાં એના ઉપરનું બાહ્ય બળ 0 છે એ આપણને ખબર છે, તો આપણે એમ કહી શકાય કે આ રોકેટ આ અવકાશયાન એ સંતુલિત અવસ્થામાં છે, એટલે કે એનો પ્રવેગ 0 હશે અને નો વેગ 0 હોય તો 0, અચળ હોય તો જે હશે એ અચળ હશે. સમજાય? આમ બળ ખબર હોય તો ગતિની અવસ્થા નક્કી થઈ શકે. જો બાહ્ય બળ 0 તો પદાર્થ સંતુલિત અવસ્થામાં છે કહેવાય. સ્થિર હોય તો સ્થિર રહે, અચળ વેગથી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રહે. આનાથી ઉલટું જો આપણને એમ ખબર હોય કે પદાર્થ સંતુલિત સ્થિતિમાં છે, સ્થિર છે, અથવા તો વેગ અચળ છે, તો કહી શકાય કે ભલે એના ઉપર ગમે એટલા બળ લાગતા હોય પણ પરિણામી બળ તો 0 જ હોય. નક્કી છે કે પદાર્થ સંતુલિત અવસ્થામાં છે, વેગ 0 અથવા તો જે કાંઈ પણ છે તે અચળ છે. આ વાતની ખબર હોય તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે પદાર્થ પરનું જેટલા બળ લાગતા હોય પરિણામી બળ 0 હોય. આ હકીકતના આધારે આપણને નવું બળ પણ જાણવા મળી શકે. દાખલા તરીકે ઉદાહરણ આપો. સમજો કે એક સમક્ષિતિજ ટેબલ છે, એક સમક્ષિતિજ ટેબલ છે. આ ટેબલ ઉપર એક પુસ્તક પડેલું છે. ધારો કે આવું એક પુસ્તક ટેબલ ઉપર રહેલું છે.
પુસ્તક રહેલું છે, ટેબલની સપાટી ઉપર પુસ્તક સ્થિર છે, એટલે આપણને ખબર છે પદાર્થ સંતુલિત અવસ્થામાં છે, વેગ અચળ 0 છે, બરાબર. અહીંયા આપણે પદાર્થ સ્થિર છે એટલે સંતુલિત અવસ્થા છે એ ખબર છે. આનો અર્થ એવો કે પદાર્થ સંતુલિત છે તો પરિણામી બાહ્ય બળ કેવું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. હવે આના પર લાગતા જાણીતું એક બળ તો કે પુસ્તક ઉપર પદાર્થ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, વજન બળ, જાણીતું બળ છે. એક જ બળ આપણે જાણતા હોય તો આનો અર્થ એવો કે પુસ્તક ઉપર આ એક જ બળ નથી લાગતું. ટેબલ ઉપર સ્થિર રહેલા પુસ્તક ઉપર આપણે એક જ બળ જાણીએ છીએ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. પણ જો આ એક જ બળ લાગતું હોત તો બળ 0 થાય નહીં, પણ બળ તો 0 થવું જોઈએ. વેગ શૂન્ય છે, સંતુલિત અવસ્થા છે તો બળ શૂન્ય થવું જોઈએ. આ બળ શૂન્ય તો જ થાય જો આટલા મૂલ્યનું વિરુદ્ધ દિશાનું ઉપર તરફ સંપર્ક બળ લાગતું હોય તો. તેથી આ સંપર્ક બળ જેને આપણે નહોતા ઓળખતા એને આ ન્યૂટનના ગતિના પહેલા નિયમે આપણને ઓળખી આપી. સ્થિર સપાટી પર કોઈ સ્થિર પદાર્થ છે, આ ચોક છે, મારી હથેળીમાં ઉપર સ્થિર છે, સંતુલનમાં છે, તો આના ઉપરનું બાહ્ય બળ 0 થવું જ જોઈએ. આના ઉપરનું જાણીતું એક જ બળ છે, કયું? ગુરુત્વાકર્ષણ બળ. તો શૂન્ય થવા માટે એટલું જ વિરુદ્ધ દિશામાં બળ લાગવું જોઈએ ને. તો આ ચોક અને આ હથેળી આ બંને વચ્ચે સંપર્કના કારણે ઉપર તરફ એક બળ લાગે છે જે સંપર્ક બળ છે. અને સંપર્ક બળ આવી સ્થિતિમાં વજન બળ જેટલું વિરુદ્ધ દિશામાં હશે, W અને R સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના, તો પરિણામી બળ શૂન્ય થાય. તેથી પુસ્તક સ્થિર છે, વેગ અચળ છે, શૂન્ય વેગ છે, તો આવી સ્થિતિમાં એનો પ્રવેગ અને બળ, બાહ્ય બળ, કુલ બળ શૂન્ય થવા જોઈએ. કુલ બળ શૂન્ય થવા જોઈએ એનો અર્થ એવો નથી કે બળ ન લાગવા જોઈએ. ગમે એટલા બળ લાગતા હોય પણ પરિણામી બળ કેવું થાય? શૂન્ય થાય. આમ ન્યૂટનનો ગતિનો એ પહેલો નિયમ બે રીતે ઉપયોગિતા ધરાવે. પરિણામી બાહ્ય બળ ખબર હોય તો ગતિની અવસ્થા કહી શકાય. જો ગતિની અવસ્થા ખબર હોય તો પરિણામી બાહ્ય બળ કેવું હશે તે કહી શકાય. જો બાહ્ય બળ 0 તો પદાર્થ સંતુલિત અવસ્થામાં. જો બાહ્ય બળ 0 નથી તો પદાર્થ અસંતુલિત અવસ્થામાં. જો પદાર્થ સંતુલિત અવસ્થામાં તો બાહ્ય બળ 0. જો પદાર્થ અસંતુલિત અવસ્થામાં બાહ્ય બળ શૂન્ય હશે, પરિણામી બળ શૂન્ય હશે નહીં. બરાબર. આમ આ રીતે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ બંને રીતે ઉપયોગિતા ધરાવે છે. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ એ જડત્વનો જ નિયમ છે. ફેરફાર, જડત્વ એટલે આપણે જોયું કે ફેરફારનો વિરોધ કરવો, આવો ગુણધર્મ દરેક પદાર્થનો રહેલો છે. આ ગુણધર્મ એ જડત્વનો ગુણધર્મ કહેવાય. જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એ પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખવાનો જે ગુણધર્મ ધરાવે છે એ ગુણધર્મ એટલે જડત્વનો ગુણધર્મ. જડત્વ એટલે ફેરફારનો વિરોધ કરવો. સર્વસામાન્ય ઉદાહરણ આપું તો આપણો ઘણીવાર અનુભવ હોય કે સમજો કે એક સ્થિર બસ છે. સ્થિર બસ છે, બસમાં આપણે ઊભા છીએ. કોઈ સામાન્ય સ્થિર બસમાં આપણે કોઈની સાથે સંપર્ક વગર એમનામ નીચે તળિયા સાથે માત્ર સંપર્ક છે અને ઊભા છીએ. અને આવી સ્થિતિમાં બસ અચાનક ઝાટકાથી ઉપડે. ઝાટકાથી બસ ઉપડે તો આપણો અનુભવ છે કે આપણે પાછળ તરફ આમ ધકેલાય. આપણા પગ કે જે જમીન બસ સાથે સંપર્કમાં છે એ બસ સાથે ગતિ કરવાનો પ્રયત્ન કરે, જ્યારે આપણું શરીર કે જે સ્થિર છે પોતાની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે. તેથી આપણો ઉપરનો ભાગ અવસ્થા જાળવી રાખવા પ્રયત્ન કરે, નીચેનો ભાગ ગતિમાં આવે. કારણે પાછળ તરફ ઝાટકાથી બસ જ્યારે આ તરફ ઉપડે ત્યારે આપણે પાછળ તરફ ધકેલાઈએ. શરીર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્નના ભાગરૂપે જડત્વના કારણે આ ન્યૂટનના પહેલા નિયમ મુજબ આપણે
પાછળ તરફ ધકેલ. દેખીતી રીતે આપણને કોઈ ધક્કો નથી લગાડતું. આપણે સ્થિર ઊભા છીએ, બસ અચાનક ઝાટકાથી ઉપડે, અથવા આપણે બાઇક ઉપર બેઠા હોય પાછલી સીટમાં અને આગળ જે હાંકતો હોય ને આમ અચાનક લીવર દઈને પેલા ગેરમાં આમ ફૂલ ફટાફટ મૂકેલી ઓચિતાનું આમ થઈ જાય તો આપણે પાછળ ધકેલે. કોઈ ધક્કો નથી દેતું, ભૂતોય નથી થાત. પણ જડત્વના નિયમ મુજબ આપણે આપણી અવસ્થા જાળવવા પ્રયત્ન કરીએ છીએ. ઉપરનો ભાગ શરીરનો અવસ્થા જાળવવા સ્થિર છે, જાળવવા પ્રયત્ન કરે, નીચેનો ભાગ વાહન સાથે આગળ વધે છે. તેથી આપણે પાછળ તરફ ધકેલાય છીએ, ધક્કો અનુભવીએ છીએ. આથી ઉલટું અચળ વેગથી ગતિ કરતી બસમાં આપણે ઊભા હોય, બસ અચળ વેગથી ગતિ કરે છે. હવે બસ અચળ વેગથી ગતિ કરે છે આ તરફ, વેગ અચળ છે એટલે આપણે બસમાં ઊભા છીએ. આપણને કઈ આમ સામાન્ય ધક્કો અનુભવાતો નથી, કોઈ ધક્કોય નથી દેતું. પણ અચાનક રસ્તામાં કોઈક આડું આવે, ડ્રાઈવર બ્રેક મારે. ડ્રાઈવર જ્યારે બ્રેક લગાવે ત્યારે આપણે આગળ તરફ ધકેલાઈએ છીએ. શું કામ? કે વાહનને બ્રેક લાગે છે, વાહન ઊભું રહે છે, એટલે બસ સાથે આપણો શરીરનો નીચેનો ભાગ સ્થિર થવા પ્રયત્ન કરે છે. પણ શરીરનો ઉપરનો ભાગ કે જે અચળ વેગથી પેલા ગતિ જાળવવા પ્રયત્ન કરે છે, તેથી એ ફેરફારનો વિરોધ કરે છે. એના ભાગ રૂપે શરીરનો આ ઉપરનો ભાગ આગળ તરફ નમી જાય. આપણે કોઈ ધક્કો નથી દેતું, છતાંય ધક્કો અનુભવાય છે. જડત્વના ગુણધર્મના કારણે આવું થાય છે. ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ એ વસ્તુતઃ ગેલેલિયોનો જડત્વનો જ નિયમ છે. બાહ્ય બળ જ્યારે શૂન્ય હોય, જ્યારે કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ ગેરહાજર હોય, ત્યારે સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. બાહ્ય બળ ગેરહાજર હોય ને એટલે પદાર્થ સંતુલિત અવસ્થામાં રહે. બાહ્ય બળ આપો ને તો જ અવસ્થામાં ફેરફાર કરે. અવસ્થામાં ફેરફાર નહીં કરવાના પદાર્થના પોતાનો આ ગુણધર્મ એ જડત્વનો જ ગુણધર્મ છે. બરાબર? તો આ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ છે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આને અનુરૂપ ઉદાહરણ અને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ વેગમાન અને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ જુદા જુદા ઉદાહરણો દ્વારા આપણે આવતા લેક્ચરમાં ભણશું. બરાબર? તો આજે અહીંયા સુધી રાખીએ. ગેલેલિયોનો જડત્વનો નિયમ સમજાવો એવો પ્રશ્ન પૂછે, અને ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ લખીને સમજાવો આવો પ્રશ્ન પૂછે, તો એના આ જવાબો ટેક્સ્ટમાં વ્યવસ્થિત આપેલું જ છે. બરાબર? એ રીતે એ વ્યવસ્થિત જવાબો લખવા એની સમજૂતી છે. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. બરાબર? નમસ્કાર.